Jai Sri Swaminarayan student. I welcome you all in a lecture of CMTS. So, in a previous lecture, we learned about the video basics and properties of video and video format. Okay, so we seen in a previous lecture that video is made up from the different kind of the images which pass from the our eyes in some speed, created illusion, and that creates the videos. સાથે સાથે આપણે જે છે એ the properties of video જે છે જોયું હતું, જેની અંદર frame, pixel, color depth, bit rate and size, આ પાંચ જે છે એ પાંચ જુદા જુદા પ્રકારની પ્રોપર્ટીઝ જોઈ હતી. As well as we seen about the video format that there are two types of the two concepts. The first one is the container and the second one is a codec. Codec, it means coding or coder, and decoder. And container contains the information about the video, or it describes the structure of the video. Okay, also the extension of the video show the different kind of the containers. Okay, now today we are going to learn about the new concept of the unit 4. That one is the VGA monitor. Okay, so our today's topic is VGA monitors. What is a full form of VGA? Then full form of VGA is video graphics array. Okay, so today we are going to learn about the CRT monitor. So what is a CRT monitor? CRT means cathode ray tube. Okay, so today's topic is CRT monitor. Now what is a CRT? એટલે કે cathode ray tube છે શું? તો CRT receive their pictures through a analog cable. એટલે કે CRT receive their picture through an analog cable. એટલે કે CRT જે છે એ એનાલોગ કેબલ દ્વારા પોતાનું પિક્ચર જે છે એ રિસીવ કરે છે. And that signal is decoded by the display controller, which handles the internal component of monitor. એટલે કે CRT જે છે એ એનાલોગ કેબલ દ્વારા શું કરશે? ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ રિસીવ કરશે. એ ઇલેક્ટ્રિક સિગ્નલ જે છે એ કંટ્રોલર દ્વારા ડીકોડ કરવામાં આવશે, અને કંટ્રોલર દ્વારા ડીકોડ થયેલું એ સિગ્નલ જે છે એને
મોનિટર ઉપર જે છે એ ડિસ્પ્લે કરવામાં આવશે. એટલે કે ડિસ્પ્લે કંટ્રોલર જે છે એ શું કરશે તો કે મોનિટરના ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ જે છે એને હેન્ડલ કરવાનું કામ જે છે એ ડિસ્પ્લે કંટ્રોલર કરશે. ઓકે, ધેન મોસ્ટ ડેસ્કટોપ કમ્પ્યુટર ડિસ્પ્લેસ મેક યુઝ ઓફ CRT. ઓકે, એટલે કે જનરલી દરેકે દરેક કમ્પ્યુટર જે છે એ શું કરે છે, CRT જે છે એનો ઉપયોગ કરે છે. ઓકે, the CRT in a computer display is similar to the picture tube in a television receiver. એટલે કે CRT is equal to television receivers picture tube. એટલે કે જનરલી અત્યારે મોસ્ટ ઓફ ધ ડેસ્કટોપની અંદર પહેલા જ્યારે CRT શોધાયું ત્યારે એ CRT વાપરવામાં આવતું હતું મોસ્ટ ઓફ ધી કમ્પ્યુટરની અંદર. અને CRT કમ્પ્યુટરમાં એવી જ રીતે ટેલિવિઝન એટલે કે ટીવીની અંદર આપણે પિક્ચર ટ્યુબ જેવી રીતે આવતું હતું એવી જ રીતે CRTની અંદર પણ પિક્ચર ટ્યુબ આવતું હતું. સાથે CRT have a distinctive funnel shape. ઓકે, એટલે કે CRT જે છે એને ડિસ્ટિંક્ટિવ ફનલ શેપ હતો. તો એની અંદર જનરલી જે છે એનો શેપ જે છે એ આવી રીતનો એનો શેપ હતો. ઓકે, જેની અંદર અહીંયા જે છે એ કંટ્રોલ ગ્રીડ જે છે આ જે છે એ શું છે, કંટ્રોલ ગ્રીડ છે. ઓકે, અને અહીંયાથી જે છે એ ઇલેક્ટ્રિક બીમ જે છે એ પાસ કરવામાં આવતો હતો અને અહીંયા જે છે એ આવી રીતે ડિસ્પ્લેમાં ઇમેજ રિપ્રેઝન્ટ થતી હતી. અહીંયાથી જે છે એ ટૂંકમાં જતું હતું. અહીંયા જે છે એ વચ્ચે ડિફ્લેક્ટિંગ કોઇલ જે છે એ લગાવવામાં આવતી હતી. એટલે કે આ જે છે અને સાથે સાથે અહીંયા જે છે અહીંયા આવી રીતે અહીંયા અને અહીંયા જે છે આ બંને પણ ડિફ્લેક્ટિંગ કોઇલ્સ છે. ઓકે, સાથે આની અંદર જે છે એ આવી રીતે હીટર આપવામાં આવતું હતું. આ જે આ પ્લસ ચોરસ જોઈ શકો છો એ જે છે એ છે કેથોડ, આ જે છે એ છે ઇલેક્ટ્રિક બીમ. ઓકે, અને અહીંયા જે છે એ આ જે છે એ છે ફોકસિંગ કોઇલ, આ પણ ફોકસિંગ કોઇલ છે. Okay, so this kind of the CRT tube which is used, okay, or main this is the construction of the CRT.
at very back એટલે સીઆરટી ટ્યુબ જે આપણે જોઈ, જે ઇમેજની અંદર આપણે જોઈ, એના પાછળ જે છે એ ઇલેક્ટ્રિક ગન જે છે એ રાખવામાં આવતી હતી. એટલે કે એટ ધ વેરી બેક ઓફ અ મોનિટર there is an electron gun. Okay, and the electron gun fires electrons towards the front through vacuum which exists in the tube of મોનિટર. ઓકે, એટલે કે જે આપણે ઇમેજ જોઈ એની અંદર સૌથી પાછળ જે છે એ ઇલેક્ટ્રોનિક ગન જે છે એ રાખવામાં આવતી હતી અને ઇલેક્ટ્રોનિક ગન જે છે એ આપણી વેક્યુમ થ્રુ મોનિટર પર ઇલેક્ટ્રોન ફેંકવામાં આવતા હતા. એન્ડ ધ ગન ઇઝ or the gun can also be referred to as a cathode. Hence, the electrons fired forward are called cathode rays. ઓકે, એટલે કે આપણે જે ઇલેક્ટ્રોન્સ જે છે એ ફાયર કરવામાં આવે છે અથવા તો આપણા ફ્લુરોસન્ટની સ્ક્રીન ઉપર જે ફાયર કરવામાં આવે છે એ ઇલેક્ટ્રોન્સને કેથોડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે કિરણો ફેંકાય છે એને કેથોડ રે તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ગન થ્રુ આપણે ઇલેક્ટ્રોન જે છે સ્ક્રીન ઉપર ફેંકીએ છીએ એ ગનને કેથોડ તરીકે ઓળખવામાં આવે છે અને એ ઇલેક્ટ્રોન્સ જે ફાયર કરવામાં આવે છે એને કેથોડ રે તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, એટલે કે ક્યારેક એક્ઝામમાં પૂછી શકે કે વોટ ઇઝ અ કેથોડ રે ઇન ધ સીઆરટી ટ્યુબ, ધેન we can say that the electronic gun fires the electrons on the fluorescent screen, then that gun is referred as a cathode and the electrons which is fired on a screen is known as a cathode rays. Okay, so these rays are corresponds to the red, green and blue channel of the display and video card. It means it is correspond with the red, green and blue. એટલે કે RGB ફોર્મેટની અંદર RGB channel of the display and video card. ઓકે, એટલે કે આ જે રેઝ જે છે એ RGB ચેનલ જે છે અને વિડીયો કાર્ડ જોડે કોરસ્પોન્ડ કરે છે. એન્ડ at the neck of the funnel shaped monitor is an
anode which is magnetized according to instruction from display controller. ઓકે, એટલે કે એટ ધ નેક, એટલે કે ધ ફનલ શેપ્ડ મોનિટર ઇઝ એનોડ, એટલે કે એ જે છે એ ફનલ શેપ્ડ જે છે એ એનોડ છે અને એ જે છે એ ડિસ્પ્લે કંટ્રોલર દ્વારા જેવી રીતે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે એવી રીતે એને મેગ્નેટાઇઝ કરવામાં આવે છે. એઝ એટલે કે એઝ electron pass the anode, they pulled in one direction or the other depending on how magnetic the anode is at that time. ઓકે, એટલે કે આની અંદર શું થતું હતું કે કેથોડ રે જે છે એ કેથોડની અંદર કેવું થાય કે કેથોડ રે ટ્યુબમાંથી આપણે ઇલેક્ટ્રોન જે છે એ ફાયર કરીએ અને સામે જે છે એ એનોડ જે છે એ એનોડ મેગ્નેટાઇઝ થઈ અને એ ઇલેક્ટ્રોન જે છે એ પોતાની તરફ આકર્ષે. ધીસ મૂવ્સ ધ ઇલેક્ટ્રોન ટુવર્ડ ધ કરેક્ટ પાર્ટ ઓફ ધ સ્ક્રીન, અને આવી રીતે જે છે એ ઇલેક્ટ્રોન જે છે એ પ્રોપર એટલે કે કરેક્ટ જે ડાયરેક્શન જે છે એ તરફ જાય. એટલે કે ઇલેક્ટ્રોન પાસ ટુ ધ એનોડ. એનોડ અને કેથોડ બંને જે છે એ ઓપોઝિટ ચાર્જ છે. દે આર શટ ઓર પુલ્ડ ઇન વન ડાયરેક્શન ઓર અધર ડિપેન્ડિંગ ઓન હાઉ મેગ્નેટિક ધ એનોડ ઇઝ એટ ધેટ ટાઈમ. એટલે કે જ્યારે ઇલેક્ટ્રોનને થ્રો કરવામાં આવે છે, ફાયર કરવામાં આવે છે, ત્યારે એનોડ જે છે એ જે રીતે મેગ્નેટાઇઝ થયેલું હશે એ પ્રમાણે જે છે એ ઇલેક્ટ્રોન્સ એ તરફ આકર્ષાશે અથવા તો એટ્રેક્ટ થશે અને એવી રીતે જે છે એ સ્ક્રીન ઉપર પ્રોપર પ્લેસ ઉપર જશે અને પછી આપણે જે છે એ ડિસ્પ્લે કરી શકીશું અથવા તો જે ઇમેજ જે છે એને જોઈ શકીશું. સો ધ ઇલેક્ટ્રોન પાસ થ્રુ a mesh and this mesh defines the individual pixels and resolution on the screen. ઓકે, એટલે કે આ ઇલેક્ટ્રોન જે છે એ મેશ થ્રુ પાસ થાય છે અને આ મેશ જે છે એ ઇન્ડિવિજ્યુઅલ પિક્સલ જે છે અને રિઝોલ્યુશન જે છે એ ડિફાઇન કરે છે. ઓકે, ધેન electrons that pass through the mesh then hit the phosphor coating which is
on the inside of the glass screen. એટલે કે ઇલેક્ટ્રોન જે પાસ કરવામાં આવ્યા છે એ મેશ થ્રુ ફોસ્ફરસ કોટિંગ જે હશે એને અથડાશે અને વિચ ઇઝ ઓન ધ ઇનસાઇડ ધ ગ્લાસ સ્ક્રીન. એટલે કે ગ્લાસ સ્ક્રીનની અંદરની સાઈડે ફોસ્ફરસ કોટિંગ હશે એને આ ઇલેક્ટ્રોન્સ જે છે એ અથડાશે. એન્ડ વેન, ખાસ જોજો, એન્ડ when the particles hit the phosphorus or the phosphor, they immediately light up and causing the light to shine through the front of the monitor, thus making of the picture on screen. Okay, and there are 3 different color phosphorus for each pixel known as a phosphor triads, and depending on which phosphor the electron hits, that which color the pixel will light up. એટલે કે આની અંદર શું હોય છે કે 3 પ્રકારના ફોસ્ફર જે કોટિંગ હોય છે એની અંદર RGB 3 પ્રકારના રેડ, ગ્રીન અને બ્લુ ઇલેક્ટ્રોન જે છે એ જે ફોસ્ફર કોટિંગ ઉપર અથડાશે એ પર્ટિક્યુલર પિક્સલ જે છે એ લાઇટ અપ થશે. ઓકે, એટલે કે આની અંદર ખાસ શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ઇલેક્ટ્રોનિક ગન એટલે કે કેથોડ થ્રુ ઇલેક્ટ્રોન જે છે એ પાસ કરવામાં આવે છે ત્યારે એ જે છે એ મેગ્નેટાઇઝ જે છે એ મેગ્નેટાઇઝ જે સ્ક્રીન જે છે એ મેગ્નેટાઇઝ સ્ક્રીન તરફ પ્રોપર ડાયરેક્શનની અંદર જશે. જે સ્ક્રીન જે છે એ સ્ક્રીન ઉપર જે છે એ ફોસ્ફરસ કોટિંગ જે છે એ લગાયેલું હશે અને એ ફોસ્ફરસ કોટિંગ ઉપર ઇલેક્ટ્રોન અથડાશે અને જે પિક્સલ ઉપર અથડાશે એ પર્ટિક્યુલર પોર્શન જે છે એ લાઇટ અપ થશે. Okay, so this is the main CRT tube which is used in a routine life or in a earlier life. Okay, so there are some advantage and disadvantage of the CRT monitors which we discussed in our next lecture. Till Jai Shri Swaminarayan and Astu.